નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના અવાખાલ ગામમાં ₹25 લાખના ખર્ચે તૈયાર થયેલું નવું ગ્રામ પંચાયત ઘર લોકાર્પણના ભાવે છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં પડ્યું છે। મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં ઉપયોગમાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અવાખલ ગામમાં ગ્રામજનોનો વધુ સારી વહીવટ સુવિધા મળે તે માટે આશરે ₹25 લાખ રૂપિયાના ખર્ચે નવા પંચાયત ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે બાંધકામ પૂર્ણ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી। ગ્રામજનોના જણાવ્યા મુજબ સામે મંજૂરી થઈ ગયેલી છે। ટિમ્બરવા ગામના પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ ઉદ્ઘાટન થઈ ગયું છે, જ્યારે અવાખલ ગામના લોકો હજુ પણ નવી સુવિધાથી વંચિત છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે પંચાયત કચેરીમાં પણ વારંવાર તાળાબંધી જોવા મળે છે, જેના કારણે દાખલા, પ્રમાણપત્રો અને અન્ય કામકાજ માટે લોકોને મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોએ તાત્કાલિક પંચાયત ઘરનું લોકાર્પણ કરી નિયમિત કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે। સાંભળો આના પર મયંક પટેલે શું કહ્યું। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી। 2 મહિનાથી અમારી આ પંચાયત બનેલી છે, નેતાઓની રાહ જોવાઈ લાગે છે। અમારી જૂની પંચાયત હવે જર્જરિત હાલતમાં છે। જે ઓપરેટરની એક સાઈડની રૂમ છે, એમાં આ સાઈડના તલાટી તારું મારીને એની ચાવી લઈ જાય છે। એને કંઈ કામ લાગતી નથી, તલાટી એમના મનમાની કરે છે। અને બીજું કોઈ કાગળિયા હાંચવાની નહીં, બેસવાની કોઈ સુવિધા નહીં, લોકોને હાલાકી ભોગવવી પડે છે। એના માટે આ પંચાયત બોડી જલ્દીમાં જલ્દી નવી પંચાયત ચાલુ કરે એની અમારી વિનંતી।